હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે તમારું સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં. આજે છે રવિવાર અને અત્યારે વાગી ગયા છે બપોરના 3. તો બધાને ગુડ આફ્ટરનૂન. અને આપણે આજે જોશું આપણે ક્યાંક બારે ફરવા જઈશું. આજે મસ્ત બારે તડકો છે, તમને બતાવું. આજે વેધર થોડુંક સારું છે કાલ કરતાં પણ, કેમ કે આજે શું કહેવાય કે મસ્ત એકદમ વાતાવરણ છે. તમે જોઈ લો આપણી બાલ્કનીમાંથી બહારનો વ્યૂ એકદમ મસ્ત છે. ત્યારે તડકો છે, આપણા અપાર્ટમેન્ટની બહારનો બધો વ્યૂ છે. તો મિત્રો આજે મારે 1 કલાક બહુ ઓછું સૂવાનું, કેમ કે એનું પણ એક રીઝન છે. તો તમે વિડીયોમાં આગળ જોજો કે હું તમને ડિટેલમાં બતાવીશ કે કઈ રીતે આજે 1 કલાક ઓછું સૂવાનું છે ને ખાસ છે એવું કંઈ નથી. તમે જો હું તમને આખું ડિટેલમાં તમને કહીશ કઈ રીતે છે શું છે એ. તો હવે જોઈએ આગળ આપણે જઈએ છીએ બારે અને કઈ જગ્યાએ જાય તમને જોવા આગળ વિડીયોમાં કંઈ નક્કી નથી, બતાવું પછી તમને આગળ. તો જોઈ લો મિત્રો, આજે છે સન્ડે અને મસ્ત તડકો છે. તડકારે પવન પણ થોડોક વધારે છે, પણ વાતાવરણ સારું છે, મસ્ત છે તડકાવાળું. જોઈએ હવે આપણે ક્યાં જઈએ. આપણે બાજુમાં જ કોસ્કો છે એટલે અહીંયા જઈએ છીએ. તો આજે આપણે ફરીથી આવી ગયા છે કોસ્કોમાં અને જોઈએ હવે કોસ્કોમાં આજે આપણે કંઈ લેવાનું નથી, ખાલી ચક્કર મારશું. પછી જોઈએ, ચિપ્સ ખાવાનું મન છે. આગળ જઈને તમને બતાવું શું શું છે એ. આપણે પહોંચી ગયા કોસ્કોમાં. જોઈ લો આજે સન્ડે છે તો કેટલી ભીડ છે. તો આપણે એક આ લીધું મોઇશ્ચરાઇઝર લોશન $20 અને છે આ બોડી વોશ, એ છે આપણે $100. તો આ જોઈ લો, તમને બહારનો વ્યૂ બતાવવું છે. અત્યારે વાગ્યા છે આપણે સાંજના 7 વાગે, પણ જોઈ લો કેવો દિવસ છે ને આ દિવસ. અને આ ઝાડ છે એમાં અત્યારે નાના નાના ફૂલ આવ્યા છે, તમને જોઈ શકો છો. એમાં એકદમ મસ્ત પાંદડા અને એકદમ ફૂલ આવશે, હું ત્યારે તમને પણ વિડીયોમાં બતાવીશ. તો આવી રીતે અત્યારે 7 વાગ્યા છે. તો હેલો મિત્રો, તો હું તમને આપણા વિડીયોમાં આગળ વધારું કે 1 કલાક મારે કાલે કેમ મોડું સૂવાનું હતું. કારણ કે અહીંયા 8 માર્ચ છે, તો 8 માર્ચે શું કહેવાય કે આપણે ડે લાઇટ સેવિંગ ટાઈમ, એટલે કે ટાઈમ ચેન્જ થાય. ડે લાઇટ સેવિંગ ટાઈમનો મતલબ એ થાય કે આપણો જેમ ઘડિયાળનો કાંટો હોય વર્ષમાં 2 વાર ચેન્જ થાય. એક તો ચેન્જ થાય માર્ચમાં અને એક ચેન્જ થાય નવેમ્બરમાં. માર્ચમાં એટલે કે એક ચેન્જ થાય માર્ચ એટલે કે સ્પ્રિંગમાં, અને એક થાય નવેમ્બરમાં એટલે કે ફોલમાં. તો માર્ચમાં જે આ ઘડિયાળનો કાંટો છે 1 કલાક આગળ વધે, એટલે કે એનો મતલબ એવો થાય કે રાતના 2 વાગવાના હોય ત્યારે ડાયરેક્ટ 3 વાગે, એટલે 1 કલાક આગળ થઈ ગયો માર્ચમાં. એ માર્ચમાં એવા માટે થાય કે અત્યારે દિવસો લાંબા હોય. અત્યારે ઉનાળાના દિવસો, જેમ કે ઉનાળો તો ન કહેવાય પણ અત્યારે લાંબા દિવસો હોય, એટલે કે અત્યારે 6-7 વાગ્યા સુધી અંધારું ન થાય, એટલે માણસોને એક્ટિવિટી કરવાનો ટાઈમ મળે, પછી લાઇટ સેવિંગનો ટાઈમ મળે,
બીજી વધારે કોઈ પણ જગ્યાએ વર્ક કરવું હોય તો એ રીતે કરી શકે. તો એ આ દિવસનો આપણે ઉપયોગ કરી શકીએ, એટલે એના માટે 1 કલાક કાંટો આગળ કરવામાં આવે છે. એના પછી જે એકવાર ચેન્જ થાય નવેમ્બરમાં જે ચેન્જ થાય નવેમ્બરમાં હોય કે 1 કલાક કાંટો પાછળ કરે, કેમ કે નવેમ્બરના દિવસો ટૂંકા હોય અને કેનેડામાં અને એવું હોય કે શું કહેવાય, કેનેડામાં આપણે 1 કલાક કાંટો પાછળ કરે કેમ કે દિવસો ટૂંકા હોય છે, એવી રીતે. તો હું તમને એક વિડીયો અત્યારે ચાલુ રાખજો, અને અત્યારે ધીરે ધીરે સ્નોફોલ ચાલુ થઈ ગયો છે, એ પણ હું તમને બતાવું કે મસ્ત મજાનો સ્નોફોલ ચાલુ થયો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, તમને બતાવું. તમને આમાં દેખાતું હશે કે લાઇટ સ્નો પડે છે, જેમ કે વરસાદ ચાલુ હોય એવી રીતે. જો આ બધું સ્નો છે, ધીરે ધીરે સ્નો પડવાનો ચાલુ થયો છે. અત્યારે હું વિડીયો ઉતારતો એની યાર જ મેં તમને બતાવી દીધું કે જોઈ લો, કેમ કે આજે વેધરમાં મોર્નિંગમાં થોડોક સવારમાં સ્નો હતો, અને જોઈ લો છે. બસ તો અત્યારે એટલો સ્નો આવ્યો, બંધ થઈ ગયો, કેમ કે આજે આગાહી હતી. તો આપણી વાત એ કરવાની હતી કે નવેમ્બરમાં આપણા ઘડિયાળનો કાંટો 1 કલાક પાછળ કરવામાં. એનું કારણ એ છે કે નવેમ્બરના દિવસો ટૂંકા હોય છે, ને ટૂંકા દિવસોમાં 3:30-4 વાગે અંધારું થઈ જાય, એટલે કે તો એના માટે 1 કલાક ઘડિયાળનો કાંટો પાછળ કરવામાં. અને ખાસ કરીને આ 8 માર્ચનો દિવસ બ્રિટિશ કોલંબિયા માટે કેમ ખાસ છે એ પણ હું તમને કહું. કેનેડા રાજ્યના બ્રિટિશ કોલંબિયા માટે, કેમ કે આ જે ટાઈમ ચેન્જ થયો છે હવે છેલ્લી વાર થયો છે. હવે ક્યારેય નવેમ્બરમાં ટાઈમ ચેન્જ નહીં થાય કે પાછું માર્ચમાં નહીં થાય. આ જે ટાઈમ છે એ જ પ્રમાણે હવે ચાલુ રહે. તો આવી જ રીતે બધાય, જેમ કે કેનેડા, USA અને બીજા ઘણા કન્ટ્રી પણ આવી રીતે ડે લાઇટ સેવિંગ ટાઈમનું કરે છે. અને કેનેડામાં ઘણા રાજ્ય, 2-3 એવા રાજ્ય છે જ્યાં ચેન્જ નથી થતો ટાઈમ. તો એમાં હવે આ વખતે બ્રિટિશ કોલંબિયા પણ ઉમેરાઈ ગયું છે. તો આવી જ રીતે હોય છે આ બધા કન્ટ્રીમાં ડે લાઇટ સેવિંગ ટાઈમ, જે ઘડિયાળનો કાંટો માર્ચમાં 1 કલાક આગળ કરે અને નવેમ્બરમાં 1 કલાક પાછળ કરે. તો બસ, કેવી લાગી તમને આપણી ઇન્ફોર્મેશન એ તમે જોજો, અને આપણા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.